હાલો, જય માતાજી મિત્રો. રાજકોટની બાજુમાં ભીસરી ગામ આવેલું છે. જો આ ગામનું લોકેશન છે. અમે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા. માતાજીનું મંદિર ડુંગર માથે છે. થોડોક ચડવામાં ભીં પડશે પણ માતાજીના દર્શન. હાલો, તમે બાટલા પીવા આવ્યા છો? હાલો તો હવે અમે જઈ ડુંગર ઉપર. શેના બાટલા? સોખોટ કરજો. કયો બાટલો? થમ્સઅપનો. હા એમ થમ્સઅપ સોખોટ કરજો આમાં. અહીંયા મંદિરે આવ્યા છો અને તમે બાટલાનું નામ લ્યો છો? સિંગ તો જોઈએ ને ભેગી. સિંગ વિરા શું હાલે? આ ભીસરી માતાનું મંદિર છે અને અમે આવ્યા છીએ અહીં દર્શન કરવા. અત્યારે આ સમયમાં આ કળયુગમાં માતાજી હાજરા હાજર છે. શરીરમાં કોઈ પણ તમને દુખાવો હોય, કોઈ પણ રોગ હોય તો આ માતાજીની માનતા માનવાથી તમારા શરીરનો દુખાવો કે રોગ કોઈ પણ હોય વિયો જાય છે. પણ માનતા હાવ હેલી છે, માનતામાં કાંઈ છે નહીં, હાવ સીધી ને સિમ્પલ છે. તો માનતા વિશે જાણવી તો તમે માનતા માનો તો કોઈ પણને કહેવાનું નહીં. આપણા મનની અંદર આપણે મનમાં સમજવાનું, આપણી શ્રદ્ધા પ્રમાણે જે કાંઈ તમે માનતા માની હોય એનાથી ડબલ દેવાની. કોઈને કહેવાનું નહીં, આપણા મનની અંદર રાખવાનું. જ્યાં સુધી આપણા શરીરની અંદર આ રોગ ન વિયો જાય ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં. માનતા વિશે જાણવી તો આપણે માનતા શું કરવાની કે કેવી રીતે કરવાની એ હમણાં આગળ વિડીયોમાં તમને બતાવું છું. આખો વિડીયો તમે જરૂરથી જોઈજો. કપો તમને આંબાનો હતી મોર થઈ જતો નહીં ભાઈ. ક્યાં કપા? કપા તારે મને તેડવો તો કેવો ભાઈ? એ કપા આખી રાત મને તેડી લે, તારી જાત્રા હારી થા. હે આખી રાત ખોળામાં હું તો છો. હે લા તેડી લે, હાલ પણ તેડી લે. એ આમ ગામનો સીનોટ લઈ લીજે. વિડિયો કોલ ઉપર અમારે અહીંયા કોઈ પણ જાતની માનતા નહોતી કે કાંઈ નહોતી. અમે તો શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. ખાલી માનતા ન હોય તો કાંઈ નહીં, ખાલી માતાજીના દર્શન કરવા આવો મિત્રો, તમારું કલ્યાણ થઈ જાય. એલા નિરાતે હાલજો. આમાં પગથિયા કાંઈ છે નહીં, ડામર રોડ છે, કપા પડતો નહીં. જય ભીસરીમાં કે જય ભીસરીમાં બોલ તો. જય ભીસરીમાં તું બોલ, બહુ થી બોલાય. હેલો તેમનો હેલો હાય કેવું લા પાડે આ બાજુ જો તો ભાઈ કેટલું ડીકે જય ભાઈ હરખું શૂટિંગ કરજો. સંપલ કેમ નીકળી જાય ભાઈ? તમે દેડી કરો હાલો. દેડી કરો. કોકની પાડીને કરું કે નવેસરથી કરું? દેડી કોકની પાડીને જ થાય. કોકની પાડીને કરું એમ. દેડી કોકની પાડીને જ થાય. પાડીને ન કરાય તો નવેસરથી પાણા કે કોતો જાય? આ ભાગ મારે નાના પાણાની નથી કરવી, મારે મોટા પાણાની કરો. મોટા પાણાની પણ દેડી કરવાનો મતલબ શું છે? આ જેટલે પાણા મેક ને કેટલા માળ થાય છે ને મકાન ને. એ ભાઈ મારા ચડવાની તેવડ નથી, એક પાણો જ મીક. ના મારી હાટું જ મારે કરવું, મારે તેવડ છે. તારા ઘરે આવીને મારે એટલે મારે ચડવા તો ખરા ને.
ઉપલા માળે રહેતો. હું તને એટલા માળે બેહાડી. ભાઈ હું ઉપલા માળે નહીં આવું. આ તાર ભાઈએ તો નાનું નાનું કીધું જો. મારે નાનું એમને ઉપર નાનો માળ કીધું. જો આ પપ્પાને મોટો માળ થવાનો છે. હા મુજબ ભાઈ એના બાપા કરતા એને મોટો કર્યો. એ પડી ગયો એનો બાપ. પપ્પા એમ પડવું નથી. બે બાપ દીકરો થઈને કરશે ભાઈ જો. તમારે બે બાપ દીકરાનો ભાગ પડશે હોય એમાં. તમારે બે બાપ દીકરાનો ભાગ પડશે. અને મારે મારો હું આમ જો મામા તમારા છોકરાએ કેવડી દેડી કરી. રોજ આમ દેડી કરે કોઈની આટલી નહીં હોય. આમાંનું તારી કરતા પપ્પાની મોટી થઈ ગઈ. કોઈની આવડી દેડી નહીં હોય. હા, માતાજીનું મંદિર ડુંગર માથે છે. ડુંગર બહુ મોટો નથી, મીડિયમ રેન્જનો છે. પણ આપણે કોઈ દી માથે ડુંગરા માથે સીડા ન હોય એટલે થોડુંક આપણને તાણ પડે. ડુંગર થોડોક ઊંચો છે તો અમે હાલ્યા જઈએ છીએ ડુંગર ઉપર. અડધા પોણા પલ્લે પૂગી ગયા છીએ. તો થોડીક વાર લાગે એવું છે. સામે દેખાય માતાજીનું મંદિર છે. વિશ્રીમાનું મંદિર છે. અને પરસાનો કોઈ પાર નથી. શરીરના કોઈ પણ દુખાવો હોય, કોઈ પણ રોગ હોય, તમને શ્રદ્ધાને વિશ્વાસથી તમે માનતા કરો, તમારું કામ ચોક્કસ થઈ જાય. હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા. જો આ પાણી પીરું છે ને આમાં બધાય 5ના સિક્કા 10ના સિક્કા એવી રીતે નાખે છે. જે જેની શ્રદ્ધા પ્રમાણે આ પાણી છે. પાણીમાં સિક્કા નાખે છે શ્રદ્ધાળુ બધા. જો મિત્રો આ સિક્કા. કપા ઓલા છૂટા પૈસા તને આ પર ક્યાં ગયા? તને છૂટા પૈસા એ પર ક્યાં ગયા? દે જઈ લે દે. કાળું ખેતર તમારા મનની મનોકામના લઈને હોય પૂરી કરે એવી ભીતરી માનું પ્રાર્થના કરશો. બોલો ભીતરી માત કી જય, ખોડિયાર માત કી જય. ભાઈ બધા ચા પાણી પ્રસાદી લેજો. મારા વાળા દર્શન કરી આવો ને પછી. આગળ આપણે જે ઇતિહાસ બતાવ્યો તો માનતા માટેની, તો માનતા એટલી કરવાની, મીઠાની થેલીની માનતા કરવાની. આપણે 1 થેલીની માનતા કરી હોય તો 2 થેલી ચડાવવાની, 2ની માનતા કરી હોય તો 4 ચડાવવાની, 4ની માનતા કરી હોય તો 8 ચડાવવાની. પણ માનતા વિશે કોઈને કહેવાનું નહીં. આપણા મનની અંદર આપણે સમજવાનું કે મેં આ જ માનતા કરી છે. માનતા યાદ રાખવાની, ભૂલવાની નહીં. તમારું કામ થઈ જાય પછી માનતા કરવા અહીંયા ભીસરી ગામ આવવાનું. જો આ માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આ માતાજીનું મેન મંદિર છે. બોલો ભીસરી માતા કી જય. અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. નારિયેળ ધરવાનું જી હે હમણાં કઈ પરચેક કરો. નારિયેળ ક્યાં ધરવાનું? હમણાં વધેરવાનું ક્યાં? વધેરવાનું તો નીચે હે આગળ ક્યાં? અરે જાને તું પગે લાગતો ને. હવે ચાલુ કર્યું છે હજી લે ને.
લપ છે ને અહીંયા એક લપસિયો પાણો આવેલો છે, એમાં લપસિયા ખાવાના 7 કે 11 કે 9 લપસિયા ખાવાથી શરીરનો રોગ બધો ગયો જાય છે. જો આ શ્રદ્ધાળુ બધા લપસિયા ખાય છે, ગમે એવો રોગ હોય તમારે પીવો જાય. અહીંયા મંદિરે આવો તો લપસિયા જરૂર ખાઈજો. લપસિયા ખાવાથી બહુ આપણને સારો આનંદ મળે છે, શરીરમાં આપણને તંદુરસ્તી મળે છે. મેન મહત્વ અહીંયા આ લપસિયા ખાવાનું છે. 7, 11, 9, 5 તમે ગમે એટલા લપસિયા ખાઈ લેજો. જો આમ ફોન પકડી લે ભાઈ, બે જ પકડો તો આમ પકડ લે ને. હાલો હવે જઈએ આપણે શ્રીફળ વધેરવા માતાજીને. જો આ શ્રીફળ વધેરવાનું છે, આ જગ્યાએ શ્રીફળ વધેરવાનું. શ્રીફળ વધેરે છે બધે જુઓ. આખો દિલ વધે ને લે ખોલી દીધા. આગારી ગઈ તમાર બેન ના હો ભાઈ, માનતા કરી દીધી છે. દીદી હાલ થાય દીદી લહર આવશે. પપ્પા ભાઈ પાણી પૂરું પડે તો બોટલ માં પ્રસાદ લઈ લો ને. એટલે આમ આડો સીધા અને છેલ્લે મોટું ભાઈ આવે જાય આમ દેખાય એમ. હા ક્યાં માતાજી છે ભાઈ? ભીસરીમાં વીસરીમાં ખોડિયારમાં. ખોડિયારમાંની 7 બહેનો એમાંથી ભીસરીમાં નામ પડ્યું. ખોડિયારમાં મંદિર ડુંગર પર ડુંગર પર ખોડિયારમાં મંદિર આ કાનપર ડુંગર માંથી ડુંગર માથે નથી ડુંગરની માથે ઓલો ભુવાનો ડુંગર મેં તને બતાવ્યો હતો. ભુવાનો ડુંગર મેં તને બતાવ્યો હતો, ખોદી નાખ્યો. એની બાજુમાં જે ડુંગર હતો ને ખોડિયારમાંનો ડુંગર, આ થમણી બાજુનો જે ડુંગર જો ને એ ભુવાનો ડુંગર ખોદી નાખ્યો. ખોડિયારમાં પેલું જોયું કે હોય ખોડિયારમાં મંદિર છે. બોલો ભીસરીમાંની આમ ઊંચો હાથ કરે કે જેમાં નાણું મળે પણ નાણું ન મળે, એટલે કાંકરે પાર બંધાય, કીધે સરોવર ભરાય. જ્યાં ટુકડો અહીંયા હજી ટુકડો બાપુ આવું સંતો મહાપુરુષો થઈ ગયા ચાલુ કે પણ આજે માના ખોડા મળ્યા છો ને થોડું બધાય 5 આકરીએ ફોન કરજો. ચાર ધન ભગતન ભેડિયા મશીન છે, લેવું છે લઈ લે. ઘરમાં હાલે. નાનું મંદિર હોય ને નાના મંદિરમાં હાલે.
બાઈ એમ દેખાડો બેન તો હાલો ઝાલર અલગ અલગ હા જુદી વગાડે છે ભાઈ ગોંડલ છે ચાલો એક કામ ગોંડલ થી અમારે ધર્મપ્રેમી ભાઈ 51 રૂપિયા રામ ભરોસે માતાજીના ક્ષેત્રમાં આપે છે બોલ ભીતરી માતની જય ભેર ભેર ખોડા માતની જય ચાણ જગદંબા ભીતરી માતને જાદુ આપે એમના પરિવાર ઉપર માતાજી સદાના માટે બધી નજર રાખે એવી માં ભીતરી માને મારી પ્રાર્થના ગેરંટી આ તમને કોકો ભાવ કહું ગોંડલ કીધું નતો પણ મને કીધા ને તમને કોકો ભાવ કહો 5000 આ 5000 નાના 35 આ કોકો ભાવ દેવા આના 35 હા આમાં ફેર આ સાદું વાગે આમાં મોરલો અને શંખ ને આવ્યો ને એમાં નો હોય તો એમાં નો આવે સાંભળી દરેક ધર્મ પ્રેમી ભાઈ બહેનો દર્શન કર્યા બાદ બધા પ્રસાદ કરી અને આમાં શંખ મોરલો ને આરતી આમાં શંખ મોરલો આરતી તો આવે પણ પ્લસ આપણે મોબાઈલ થી નહીં વગાડીએ જય માતાજી જય ભીતરી માં ભાઈ ગામ જેનું રાજકોટ રૂપિયા આપી માં ભીતરી માં ક્ષેત્રના સહભાગી બને છે બોલ ભીતરી માતની જય ભેર ભેર ખોડાલ માતની જય હાલો ભાઈ બીજા 21 રૂપિયા બોલીએ હા હવે બરોબર બાપુ બીજા 21 રૂપિયા પાણી મને તો પાવો હવે તમે બધા પી લીધું એમને તું તેડવાયું કોઈને કોને હા પણ કોઈને નાખીને લેતો નહીં તારી પાસે એટલા નહીં અરે આમ જ મને હોનાના શીખા દીધા હું ઓલા સ્ટીલના નાખી દઉં ને હોનાના લઈ લઉં મારી પાસે છે જોવા દે હું સ્ટીલના નાખી દઉં ને હોનાના લઈ લઉં મારી પાસે નથી એકી એટલે મફત 10 રૂપિયા દઈ દે ભાઈ હા મફતમાં માલ લઈ લીધો મફત અમને બધા રસ પાઈ જાય 20 લઈ લીજીએ ભાઈ એમ નહીં અત્યારે કોઈ હતું ને એટલે અમે પૂછ્યું આમાં યા ઓલો હા શું કહેવાય ઓલું જમ્પિંગ ને પૂછી કે આઈડો છે એ મોટા આમ જો ઈ છોકરો કેનો પેલા ખબર પૈસા નથી જોતા અમારો કોઈનો નથી ઈ છોકરાને લઈને ગયો છે જમ્પિંગ ને પૂછીને બે આઈડો છે ઈ કે પૈસા નથી જોતા બે હાર દે ઈ પૈસા છોકરા ભાઈ લઈ લીજી અમારો કોઈનો ખરેખર અમે જમ્પિંગ ને પૂછ્યું હતું મારે તો ના તે લીધું ને લા જમ્પિંગ નું નામ ઓ રેટિંગ થઈ ગયો મારે એને ના પડી કે અહીંયા મંદિર છે ને અહીંયા હાલો જો પૈસા નો દે ને કાલે કે નીકળવા દેતો નહીં પેલા કલાક થાય 2 કલાક થાય અમે વાહ બેઠા બેઠા રસ પી જી તું તમ તાર મોજ કર કાલે તું અહીં જાપે દેજો ખાધા જ રાખ તારો રસ તો અમે છોકરો મેગી વી જાવ એ ભાઈ 15 મિનિટ થઈ થાય ભાઈ તારી 15 મિનિટ થઈ જાય ને કે તને YouTube માં મેપો છે YouTube માં 15 મિનિટ ના કેટલા 15 મિનિટ ના 20 10 એટલે માતાજી મને તને ફેમસ કરવો છે YouTube માં એમ નહીં YouTube માં મેપો 10 રૂપિયા રાખ તું માતો 10 રૂપિયા રાખ તું માતો 10 રૂપિયા રાખ 10 રૂપિયા બરાબર છે તો 20 રૂપિયા રાખો તો અમે બે આવી કામ નો હું માણા નથી કઈ બહાદુરભાઈ ના કેટલા લઈ બધાયના કેટલા આ બહાદુરભાઈ ના એને એક ના અમે ઓલા ભાઈ ને દિયો અમે શું કઈ માણા નથી અમારા બધાયના કેટલા લેવા પરબારો તું ના પડતે તમે નહીં 50 રૂપિયા દો 50 રૂપિયા આપું 50 રૂપિયા બહાદુરભાઈ જવા દો રોકડા દો બહાદુરભાઈ તું ના કેમ પાડશું એ મને ક્યાં તું ના કેમ પાડ્યું હું તૂટી એમ નહીં 10 છોકરા બેઠા હોય તો બહાદુરભાઈ વજન એટલું તૂટી જાય તો એના પૈસા આપી દે હાલ નવું લે આખું નવું તને લઈ દે હાલ તૂટી જાય બહાદુરભાઈ જવા દે આ બધું આલો હરખો બોલાવું છું તારે વાત કરી લ્યો કોણ છે એ મોઢું ઢાંકીને બેઠો
એટલે તો આપણે આ ગલત જગ્યાએ આવીને ઊભા રહી ગયા. આ શેઠ નથી. ભાઈ તો આપણે બધા હરખા છે ભલે છોકરો આ રમતો બધું રમવા દે ને બરાબર ભાઈ. કરો. આ શેઠ નથી, આપણે તો આ ગલત જગ્યાએ આવીને ઊભા રહી ગયા. તે હાલ મારો ભાઈ રસ પાઈ દે હાલ અમને. રસ પાઈ દે. અમે તને શેઠ સમજતા હતા પેલા મને. હું ક્યાં છે શેઠ વસ્તુ મત દે ના ના, તે રસ પાઈ દે હાલ ભાઈ. અત્યારે હું તારી હારે વાતો અત્યારે હું તારી હારે વાતો કરીને અમારું મોઢું હું કઈ અને રસ પાઈ દે. આખો લોકો બની પાવો છે. આખો લોકો બની પાવો છે ને. પ્લાસ્ટિકનો. એક વાત આ પ્લાસ્ટિકના ગ્લાસ છે. પ્લાસ્ટિક ગ્લાસ છે. આખો લોકો તારે શું દે છે? આ કેટલા પૈસા આપે? એટલે આમ સાઈડમાં રહે થોડો. અમાર ભેગું કામ કરું. હવા બસો તને દીધા હાલ. હવા બસો. કોમેડી વિડીયો તારે બોલવાનું. તને બોલતા આવડવું આવે. ક્યાં બોલતા કોમેડી વિડીયો તને હવા બસ 2800 દેવા ચાલ. એ ભેગો 300 400 તો કેટલા લેવા તારે બોલ, તારી કિંમત બોલ. તારી કિંમત બોલ. બોલતા આવડવું આવે તું બોલી જા પૈસા બોલી આ જા. તારી કિંમત બોલ. હે એ ઓળો એમ તને 200 કરતા વધારે દઈશ તો અમારે ભેગો આમ વાંધો તને. તને શેઠ કેટલા દીએ છે? આ તને 400 દેવા ચાલ. તમે બનાવવા આલો ને તો 20 ભાગ. ગ્લાસ છે ને પ્લાસ્ટિક. ઈ ધંધો જ કરે છે. ધંધો કરવા જો આપણે કર્યું છે બધું. કરવા દો તો તમને ક્યાં ના પડે. હે પ્લાસ્ટિક ગ્લાસ છે ને? હશે ને. હે આવું જ તારે ના કેબલ કેટલા દૂર ના પડે. રાજકોટ કઈ ગઈ? એટલે સ્ટોર નથી ને. બાજુમાં કાચો ડાબો. કમડિયા. જોઈ સમજો ક્યાં આવે. બીજું કઈ કઈ દિન ડાબી વાહ. બોલો 10 રૂપિયા વસૂલ કરી લીધા. ઘરે ખાઈ તો જાય રચડે બનાલ રસ કાઢે. એકવાર લેવાઈ ગયો ઘણું રિપ્લેસ કરી. એટલે ઈ ફોન કીધો. હાલો હાલો રમજીભાઈ. જો ભાઈ પાણી લાવો ભાઈ. એટલે આ સોડા પીવી છે કે પાણી પીવું છે તારે? બધાને હવું તો કરી. આઈ તો બરાબર. ઓછા આઈટે પકડીએ. હાલ ભાઈ હાલે. હાલે લે આમ આખું રાખ મારા રૂગડા પકડીએ. આ જોજો આમાં 80% આલ્કોહોલ છે. જારી ગરમાને હાથ વાળા. હા 80% છે આમાં આલ્કોહોલ. મામા ભલે ભીતર આલ્યો મામા લે. હાલે હાલે ઋતુ લે. કસકાવત પણ લાવો ભાઈ. આમાં બહુ ટાઈમ ન કરાવવાની હોય. આવું બધું હાલે આલ્યો ભાઈ સીધો જોતો હોય નકર નાખી દો. આ તો હું હતો એટલે તમને સોડા મળી નકર હજી હું પાણી પીને રોડવાનું. હજી હું બાકી છું હો. લેતો આવ્યો એટલે હો. એવું ન હોય અમારા પ્રોગ્રામ હોય ત્યાં થમ્સ અપ હોય. હું લાવી આ ઋતિકભાઈ ઋતિક લાવ્યો એટલે આ બધા ઋતિક નો આવ્યો તો ગામ છેડું હતું. અમારે તો પીવાથી મતલબ હોય, અમારે બીજું શું હોય? માધા મામા પીવાથી કામ છે. પછી દેશી માં લગી ગઈ. મતલબ ઘટશે. એટલે આ તો ઇંગ્લિશ જેવું છે ભાઈ. ઓલા પણ પીડ્યો હા. આજકાલ પ્રસાદી જ આવો બધાને બસ એટલા એટલા શું થાય હવે? બીજી વાર એટલું જ આવે. હવે બધા એક એક લઈ આવો. હું લઈ આવ્યો યાર. હું લઈ આવ્યો છું ભાઈ રાડ્યું પાડોમાં. એટલે ભાઈ હું લેવો મામો ભાણે પેલા નક્કી કરો કોણ લેવું છે. હું લઈ આવ્યો. એ ભાઈ હું આજે પાછો બોલીને ભરવા ગયો તો આજે આવ્યો છું હો મોટા. તમે તો પાણી લઈ આવ્યા છો. એક કઈ નથી લઈ આવ્યા. મંદિરેથી પ્રસાદી આવી છે. કોઈ નથી લઈ આવ્યા. મંદિરે નથી આવી ભાઈ. પૈસા તો મંદિરેથી કદી દઈએ. પ્રસાદી આવી છે ભાઈ. પૈસા કે નથી. મંદિરે કઈ ધર્માધમ થોડી સોડાવવું આપણે. ત્યાં તો આ પાણી આવે. એ બીજે ક્યાંય મંદિરે આપે કે ન આપે, બાકી આ ભીસરીમાના મંદિરે આપે છે. તો હજી એક લઈ જા. ભીસરીમાના હજી એક મંદિરે લેતો આપે. જા. એક જ વાર આપે, બીજી વાર ન આપે. તું લેવો તો તાર છોકરાને મોકલી. બધાયના નામ લખ્યા ને બધાયના ફોટા પાડ્યા હોય. એમ થોડું હાલે. લાય ઋતિક લાવો હજી થોડું થોડું આવી છે બધાને એક એક ઘૂંટો. તો આપથી જ જવાનું.
ટાટા પાણીનો રસવાળા રસ બનાવી ને પછી ના પડીએ ક્યાં જઈશું અને જવાબ દે ને પેલા હા રસવાળા રસ બનાવી ના પડી તો નાથ પાડે ને બોટલ મળી ગઈ પછી ઓલા રસવાળા ભાઈ 1 કલાક રાહ જોઈ ને તો ઓલા ડોહીમાં આવી ગયા ને તને પરણે પાઈ દેતો ઓલો. 1 કલાક કઈ હું કઈ રસ કાઢવામાં 2 કલાક થાય કલાક વર તો બેઠા પછી એક તો ઓઠ હુકાઈ ગયું તો ગળું હુકાઈ ગયું તો પાછો ક્યાં આ કે કાઢ્યો એનું ઈ તો ડોહીમાં આવી પાંચ જણા એને પકડાઈ દીધા. મેં તો સાંભળ્યું નતું ને હું તો કહેતો ને તું પી જા ભાઈ બીજું હું કાઢ્યું એનું અહીં ગલાસ ભાઈ ભેગા કરો ગલાસ ભેગા કરો ઓલો જબલું લઈ લે પપ્પા બાકી એમાં તો આ ઋતિક જબલું બધે જબલું કપાયર લડી લીધું જબલું ઓલું બધાય જબલું એ બસ ઉમે હાલે એક પગ મારી જા હલો બીજે છોરાવી લે હેલો બીજે છોરા પીલી હેલો બીજે છોરા પીલી તો આ જાઓ શું પણ હાલો મિત્રો સોડા પીના હે તો આ જાઓ આવી જાઓ લે ગાંડાની ગોળે ખંજૂરો લાઈને ફાકી આટું ને હું અરે ગીસામાં દેખાય ફાકી ફાકી જ છે હાર આ ક્યાંથી દેતી એક તો એ બોલાવ્યો અને બસ મારી સોડા પીધી ને એક ફાકીમાંથી જ આવી હા ગયો. હું ખવડાવું તમ તાર કોઈ એક સોડાનો આખો બાટલો લાવ્યો ને એક ફાકી નથી ખવડાવતી. સ્વચ્છ ભારત અભિયાન કરે છે જો આ ભાઈ. આમાં 4 ગ્લાસ થયા 5મો ગ્લાસ ક્યાં ગયો આ ભાઈ મેં નાખી દીધો નાખી દીધો એ પપ્પા લઈ લે આ લે લેતો ગ્લાસ ધાર્મિક જો એક જો આવ્યું ગયું લે મોટી ગયો જો પીડ્યો અરે લે લોકો લેવા જવાનું કહી દે. બેઠો પડતો નહીં ગ્લાસમાં હો નકર કોઈ વાળા ધોરી નતા ગયા. ઈ વાવ આયલો ને એ કરવા થોડા આવી છું તોય નહીં આમ પીતર આ ચોખટ તો રાખવી જોઈએ ધાર્મિક સ્થળે કામ કરાવવું હોય ને તો નિરાતે વાત ડબ્બો કરવાની રાખ્યો કહી જ દે. છે હું લવા રાખ્યો છે નિરાતે વાત કરવાની કહી આ દે. જો આ કચરા હાલે. પેટીનો ડબ્બો આવડો મોટો રાખ્યો છે પપ્પા જો ઓલી કચરા તમે પેટી લઈને કચરો મને કરો નાખી જા છો, બેઠા લઈ બેઠા. લેજે કચરા પેટી એ હા કચરા પેટી ને ક્યાંય આમાં તમાકુ નાખે છે એ ઓલી પેટી નાખી ને આ બસ ઈ કે કસા કટીને કરી દેનું અત્યારે મારી વાતે ઉભો રહે મારે કે આવું છે અને મેં કીધું ટુ વ્હીલમાં તમારા સીન નહીં આવે રહેવા દો. કે મારે નહીં આવી ગેસ બહાર આવું અરે મેં કીધું એમાં શું વાંધો? મારી જો આને કહેવાય કીડા મારી હા જો આ કીડા મારી રેવા દે કડવા થઈ જાય આ કીડા મારી કડવા થઈ જાય રેવા દે આ કીડા મારી ગયો હા કીડા મારી મેં તો પહેલી વાર જોઈ હા આને કીડા મારી કહેવાય સાખી જો તો કડવી જ હોય આમ ઝેર સાઈડ તો કેવી અરે ના ભાઈ આ ફાકી ખાવા જ મને એક તો સાઈડ પાંદડું એ તારો હાથ એવો હાડા પેનથી હારો નહીં થાય હા બહુ તારો હાથ લઈને પેલા તું અરે આગળ હેલ. હાડા પેનથી તારો હાથ હારો નહીં થાય શાક ખાઈશ ને જોઈ તને કડવું લાગશે એમ નહીં એલા પ્રોગ્રામ જીવરાજ ને આપ્યો તો કે એના છોકરાને આપ્યો તો છોકરાને પેલા જીવરાજને આપ્યો હતો જીવરાજે પછી કેન્સલ કર્યો હા જીવરાજ કેમ ચાલુ કામ કર્યું ઈ એને જીવરાજે લઈ લીધું લેવાય નહીં ને એમથી કોઈની એટલે આપણે ઈ જ કહી છે તારા ભાઈઓ એવા આજે પ્રવારા આવે એમ નકર ચોખ્ખું ન કહી દે એક ફેર આ પડ્યા પછી લેવાય નહીં પ્રોગ્રામ ભાઈ આનો પ્રોબ્લેમ હોય કેનો આનો પ્રોબ્લેમ તારા હોય ભાઈઓનો હા પૈસા ઓછા એમ હા ઓલા પૈસાનું કીધું હોય ને આને થાળીનું કીધું હોય હા, એમ વાત જુદી છે પછી આને જીવરાજે કીધું હોય કે ભાઈ મારા છોકરાનું મોકલું થાળી દીજો ને કાંઈ વાંધો નહીં એમ ન કરે પ્રોગ્રામ બગાડાય નહીં કોઈનો કલાકાર ભલે બીજો કહી દે ભાઈ આ પ્રોગ્રામ આખી રાતની પથારી ના કરી ઈ તો ઉતાવળમાં એનું ઈ જ લેવાનું છે એટલે તો વાત કરી છે કાકા કોઈને પ્રોગ્રામ છે ને પતેલી નો ખડે લાઈન બળી જાય ઓલાની પછી તે ભલે ને બરે બારું હાટું કરી નહીં હમ તારા ભાઈની અમે બારી દીધી તો બીજાને નો બારી હે કલાકાર ને એક બેન ત્રણ કલાકાર હાટું ક્યાં પ્રોગ્રામ કરી છે બાકી પૈસા ખાઈ ખાઈને અને બીજાને પતેલી ખાઈ નાખે એમ ન થવું જોઈએ કરધણીનો ફોન આવે 5માં કરવાનો અને કલાકારનો ફોન આવે 15માં કરવાનો બસ લાખ કે ને તો લાખ દેવાય કેને જીવરાજને અને આ બોલાવીને આ વાડીએ પૂર દેવાય અને બીજું આપણે કાંઈ મોરડી પૂર દેવો હોય, બીજું કઈ નહીં મોરડી લાય મોરડી પૂર દેવો હોય. આપણી માથે તેવું કર્યું નથી તો આપણે શું કરવું ઈ ગમે ત્યાં ભૂતો હોય બીજાનું ત્યાં લઈને દેવું તો આપણે પડી ઈ ન કરાય ને આપણી માથે કર્યું હોય તો આપણે ઈ જ કરીએ એ ભૂતો હોય ત્યાં દેવું પડી એવી આખી રાત પતેલી ખાઈને બીજા ઘરની